કાઢવા માંડ ચલ. ગ્રાન્ટ રોડ જતો રહ્યો. એ હલો. આજના આપણા લવારીના ગેસ્ટ છે નીલમ પંચાલ. એમને તમે ગુજરાતી મૂવીઝમાં જોયા હશે અને સાથે ટીવી સિરિયલ્સમાં પણ જોયા હશે. એમને સ્પેશિયલ જ્યુરી એવોર્ડ મળ્યો છે એટ ધ 66th નેશનલ ફિલ્મ એવોર્ડ્સ ફોર ધ મૂવી હેલ્લારો. તમે આડી મૂકેલી લીસોટ હ. એમની સાથે લવારી કરીને અમને તો બહુ જ મજા આવી હતી. આવો તમને પણ બતાવીએ એમની સાથેની આ લવારી. બરું. For the next લવારી, keep it going for નીલમ પંચાલ. એમને તમે વશ મૂવીમાં જોયા હશે એઝ ધ મધર. એમને તમે જોયા હશે હેલારો મૂવીમાં એન્ડ શી હેઝ વન ધ રજત કમલ ધ નેશનલ અવોર્ડ ફોર ધ મૂવી હેલારો. રાઉન્ડ અપ્લોઝ ફોર નીલમ પંચાલ. અને નીલમ એક જ વ્યક્તિ છે આ ઇન્ડસ્ટ્રીના અંદર જે લવારી શો પર આવ્યા છે અને લવારી શો અત્યાર સુધી જોયો નથી. પાછા મને ગર્વથી કહેતા હતા મેં નહીં જોયું હો તમારું કશું. આવું હું કરું. ના 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 જરાય ગર્વની લાગણી અરે ગર્વ નહોતી. એટલે કોન્ફિડન્સ. મારું ગુજરાતી ખરાબ છે એટલે એકચ્યુઅલી શરમની લાગણી હતી પણ ગર્વની જેમ નીકળી હતી. હા એટલે જ મળે નેશનલ એવોર્ડ. આવું ગુજરાતી બોલે ને તો મને અહીંયા ગર્વ ને એનું ડિફરન્સ નહીં ખબર પડી રહી બોલતા. ગર્વ અને શરમમાં કઈ રીતે? ગર્વ એટલે પ્રાઇડ, શરમ એટલે ના જો ગર્વ એટલે આ અને શરમ એટલે એનું રિવર્સ ખોલવાનું એમ. તું રાખને જો ઘર પર લાભ આવી ગયો તો ને બસ તઈ કાપી નાખશું. આ એવી કોમ્પિટિશન કે મેં ઓલરેડી ખરાબ કરેલું. હવે એમાં સૌથી ખરાબ કોણ કરે? પણ નીલમ ગઈકાલે પણ એક અવોર્ડ જીત્યા એકચ્યુઅલી. શી વન ધ ટ્રાન્સ મીડિયા અવોર્ડ ફોર ધ બેસ્ટ એક્ટ્રેસ ફોર ધ મૂવી નાસુર. થેન્ક યુ. ફેન્ટાસ્ટિક. એટલે તમે અવોર્ડ્સ હવે જીતતા જ જાઓ છો. દેટ્સ અમેઝિંગ. અને એક વસ્તુ છે, તમે જોતા ના જોતા હો પણ તમારી ફેમિલી લવારી શો જોઈએ છે એ જાણીને મને આનંદ થયો. તમારી મોટી ઓડિયન્સ બેઠી જ છે આ વિંગમાં. અચ્છા. મારી દીકરી બહુ મોટી ફેન છે લવારી શોની. મારો હસબન્ડ મિહિર રાજડા ખૂબ જોવે છે આ શો. એટલે મને એકચ્યુઅલી આજે તમને લોકોને ખબર છે શું થવાનું છે, આમને ખબર છે શું થવાનું છે, મને જ નથી ખબર મારી સાથે શું થવાનું છે. અરે આવું ના બોલો. આ તો ખરાબ જ સાઉન્ડ કરે ને યાર. કશું બધું સારું સારું જ છે અહીંયા. સન્માનપૂર્વક આ બી અવોર્ડ જ છે એવું સમજી લો. મને તો જ્યારે વચ્ચે બેસાડી ત્યાં ડર લાગતો હતો. મેં તો તમે વચ્ચે બેસાડી છે આજે ગઈ. ના પણ એ એમનું એક ટ્રેક રેકોર્ડ છે. નીલમ સાથે પ્રોબ્લેમ શું થાય છે કે એ દર વખતે ભગાત થાય છે એમના સાથે. એટલે કશું કરવા સારું જાય, કર્મ પ્રમાણે કશું વ્યવસ્થિત કરવા જાય પણ થઈ જાય ઊંધું જ દર વખતે. એવું શું જઉં છું કર્મ કરવા પણ કાંડ થઈ જાય છે. હમણાં રિસેન્ટલી જ એવું થયું કે ન્યૂઝ છાપે ચડી ગયેલા. હે? તમને નથી ખબર? ભાઈ એક વખત એમાં શું થયેલું કે મેં તમિલ ન્યૂઝ પર એમની ન્યૂઝ જોઈ ભાઈ. હા તમિલ ન્યૂઝ સુધી તમારી ન્યૂઝ પહોંચી ગઈ હતી. એમાં શું થયું કે અમદાવાદમાં એક એમના સ્થળથી એ એરપોર્ટ કે રેલવે સ્ટેશન જઈ રહ્યા હતા કેબમાં અને કંઈ કેબવાળો કંઈક ખોટા રસ્તે લઈ ગયો અને ખોટી રીતે વાત કરતો હતો એમના સાથે. તો એમણે સીધું ટ્વીટ કરી દીધું અમદાવાદ પોલીસને ને બાકી બધાને. અને પછી પોલીસ પણ આવી અને બધા જ મીડિયા કવરેજમાં બધે જ જતું રહ્યું કે એક્ટ્રેસ સાથે થઈ અને શું હતું હેડલાઇન કંઈ યાદ નથી. એ તો મેં તમિલમાં વાંચ્યું ને તો કશું હતું. એલ્લારોની એક્ટ વડેલા કાઠિયા બહુ બધા હતા એટલે મારી વાઈફ તમિલ છે એ મને માર નાખશે. પણ એ શું થયું હતું? એટલે આવું થયું હતું. એટલે પેલા કેબ ડ્રાઈવર ધમકી આપતો તેને ખબર હતી કે મારે હવે ટ્રેનનો ટાઈમ થઈ ગયો હતો કે ઉતાર દો ઉતાર દો ઉતાર દો. અરે પણ તું ઉતાર દઈશ હું ટ્રેન સુધી નહીં પહોંચું એનું શું? પછી મેં ટ્વિટર ઉપર એટલે એક્સ ઉપર આમ લખી કમ્પ્લેન કરી પોલીસને. પણ પછી ત્યારે મને નહોતું ખબર કે આ બધે છાપે આવી જશે તો બધે છાપે ચડી ગયું. તો આવું બધું થયું મારી સાથે. પણ તમે પહોંચ્યા ખરી ને જઈ ના જવું? ટ્રેન છૂટી ગઈ. ઓહ અરે યાર તો આમાં હસો તમે લોકો. પણ એ કહેતો તો શું? એટલે ઉતાર દો ઉતાર દો. અચ્છા ક્યાંનો હતો? અમદાવાદ. બોલતા નહીં કઈ અમદાવાદ વિશે. ના ના અમદાવાદ વિશે જ હું તો ખાલી જાણતો. તમિલ ન્યૂઝમાં તો મને થયું કદાચ તમિલનું હોય એમ. અને એમાં સાચે ખબર ના પડતી ઉતાર દઉં એટલે થેન્ક યુ કે એવું કંઈ થતું. પોલીસ બોલાવી એના ઉતાર દઉં એવું લાગે કે બિચારો 5 સ્ટાર રેટિંગ બિચારો પોણી થઈ ગયો થેન્ક યુ કહેતો. એમાં એને ભાષા લખેલી એટલે ગુજરાતી તો નહોતી જ એની ભાષા. હા તો સારું થયું. થેન્ક યુ ને તો વણકમ કહેવાય ને. મને કઈ Hello. વેલકમ નહીં.
હા વણકમ તમે આટલું નથી શીખ્યા આટલા વર્ષોમાં? ના મેં 3 વસ્તુ શીખ્યો છું. નાની કાદેલી કિરણ અને પોઈટોરો. આ તો બે તારું છે ના આ થઈ બધું? પોઈટોરો અને હજુ એક વસ્તુ હતી. શું હતી? ઉતાર દઉં? વણકમ નહીં. યપડી રીંગા. યપડી રીંગા યપડી ઇરક રીંગા. ઇર્ક રીંગા. એટલે કેમ છો તમે? બધા સારા જ શબ્દો છે ને, હા હા કારણ કે બહુ ડર લાગે. ના એ તો ઉપર ગાળવાળો નથી ને? મેં છે ને વિદ્યાને એટલે હશે તો બી અમને નહીં ખબર હોય એટલે તો એક એકચ્યુઅલી શું થયેલું કે મારી વાઈફને ઇમ્પ્રેસ કરવા માટે કોર્ટશિપ પીરિયડમાં મેં મારી સાડીને પૂછ્યું કે મને કંઈ ઇમ્પ્રેસિવ લખીને મોકલ ને. તો એણે મને લખીને મોકલ્યું અને મેં સીધું ટેક્સ્ટ ફોરવર્ડ કરી દીધું. એ વખતે SMS હતું, એ વખતે વોટ્સએપ પણ નહોતું. સીધું ટેક્સ્ટ મેં ફોરવર્ડ કરી દીધું. એને કંઈક લખેલું કે પિચકારી એવું લખેલું, પિચકારી એવું લખેલું છેલ્લે. બેઝિકલી એ સેન્ટેન્સ તો મને એવું લાગ્યું કે રોમેન્ટિક લખીને મોકલ્યું છે અને પેલી હસે સામે હા 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 એવું લખ્યું આમ લાંબુ 4, 10, 15 વાર. પછી મને ખબર પડી એનું ટ્રાન્સલેટ કર્યું મને એક્ઝેક્ટલી વિદ્યાએ. તો કીધું કે મને એવું કીધું તો આ બાપો ભિખારી. આ તો અંદરની બબલ તમારે થ્રુ કરાવી દીધી મેડમ. રોંગ ગૂગલ ટ્રાન્સલેટર ભાઈ. એ વખતે ગૂગલ ટ્રાન્સલેટર પર નહોતું ભાઈ. ના એટલે જ તો રોંગ કહું છું. એટલે પછી દહેજ કેન્સલ થયું. એનીવેઝ તો જોક્સ છે, તમે સિરિયસલી ના લેતા. હા લંડન પ્લીઝ, જોક્સ છે ખાલી. જોરદાર. હા તો નીલમ હવે કઈ મૂવીઝ તમે કરી રહ્યા છો? હમણાં તો કોઈ મૂવીઝ નથી કરી રહી હું. હમણાં અમે એક એડ કરી જોડે. હે હા અમે એક જોડે એડ કરી અમદાવાદની અંદર. તો હવે કદાચ 1-2 દિવસમાં કેમ આવશે. તો તેમાં એમણે છે ને પેલું ડુપ્લિકેટ સીમા તપારિયા બને. તપારિયા જ ને શું અટક શું છે એનું તપારિયા એ એટલે એમાં તપારી હતી, આપણા પટાલિયા રાખી. પટાલિયા કેવું કંઈક હતું. અને બહુ જોરદાર મિમિક્રી કરી. એમનું પેલું એક લાફ્ટર જે આવે છે ને એ જો જોયું હોય તો તમને ખબર હશે પેલી સીમાબેન જે મેચ મેકિંગ કરે છે ને મોંઘા લોકોનું, એનું સસ્તું વર્ઝન તો બને. ચલો ઓમના લગ્ન કરવા છે એવું સમજી લો કે તમે સીમા તાપાલિયા છો અને ઓમના પપ્પા છે દીપ હા. અને અમે છોકરીવાળા છે. ચિરાયુ છોકરી છે અને હું છોકરીના પપ્પા છું. તો મેં શરૂઆતમાં જ ઓમને જોઈને કરી દઉં આમ. રેડી હું તૈયાર છું. એટલે એક્ટિંગ કરવા હા ભાઈ, પેલા બાજવાની. હવે તમે ઇન્ટ્રોડ્યુસ કરો હવે સીમા તાપરિયા કે છોકરો કેવો છે ને છોકરી કેવી છે. આપણે એલિટ છીએ ને. હા એની જ છે આપણે. એ બધું એલી. સાઉથ સોબો છે આપણે. સાઉથ પોપલ. સાઉથ બોરીવલી. હા તમે સોબો જ રાખો. હા હું સોબો ડોબો તમે જે કહો બને. આપણી માટે એલિટ એટલે શું કે બાથરૂમ લાગ્યું હોય એવું બેસી જવાનું આમ કરી રોકીને બેઠા હોય ને એવું. આવી એટલે રોકીને બેસાય આવી રીતે. એ હલો, એટલે છોકરાઓની વાત કરે છે. એ હા. છોકરો છે ને. રેડી સીમાબેન. હા. હેલો. કેમ છો સીમાબેન? આમાં દીકરાને પરણાવવાનો છે, કઈ બતાવો ને. આ અમારે એલિટ છે પણ રાજકોટથી છે. 120-300 મિલિયન રૂપિયા છે. 120-300 મિલિયન. હા તો તમારે કેવી છોકરી જોઈએ છે? ચશ્માવાળી જેને દાઢી હોય, અત્યારે બ્રાઉન કલરનું શર્ટ પહેર્યું હોય, હાથમાં માઇક હોય એવી કોઈ ચાલશે આપણને. સચા અભણ ગાય મરૂન ને બ્રાઉન કે છે હરામી. ગોડ આઈ ડોન્ટ લાઈક ધેમ એટ ઓલ. હા હું કેમ મમ્મી બની ગયો? અલી આવો હવે કેમ બની- બાપો તારો ઢીલો સાવ. એને કેમ હરાક બને, એને મોકલ માર ત્યાં. તારો બાબો ભિખારી. પણ તમે સીમાબેન જેવું તો કર્યું ને. સીમાબેનની જે સીમાબેન dialogue- હા સીમાબેન જરા બાયોડેટા જરાક સમજાવો. સીમાબેન જેવું કરવા લાયક રાખતા જ નથી. નહીં એકદમ હવે સોફેસ્ટિક. એક્સક્યુઝ મી સીમાબેન, આઈ વુડ લાઈક ટુ ગેટ માય સન મેરીડ. ડુ યુ હેવ સમ ગુડ કન્યા? તમારું પેલું ગૂગલ ટ્રાન્સલેટર ચાલુ કરશો આમના માટે? એ છોકરી શોધી રહ્યા છે એમના દીકરા માટે. જો લગ્ન વિવાદ છે ને કે તમારે કોમ્પ્રોમાઇઝ તો કરવું જ પડશે. કાઢવા માંડ ચલ. કાસ્ટિંગ કાઉચ ને કોમ્પ્રોમાઇઝ પડ્યા યાર. આ કઈ જાતના બાપા છે? સોબોથી સીધો
રોબો. ગ્રાન્ટ રોડ જતો રહ્યો. અમે એટલે જ સોબોમાં સાઉથ બોરીવલી રાખ્યું હતું, સાઉથ બોમ્બે નહીં. અમે એ વાળું સોબો નહોતું રાખ્યું. ભાઈ તો ડુ યુ લાઈક હિમ? તમારે બંને એકલામાં વાત કરવી છે. ખાસા બધા લોકોને બહાર જવું પડશે. એટલે તમે ક્યાં સુધી ભણ્યા છો? હું ભણ્યો છું 12th સુધી. પછી હું ફેલ થઈ ગયેલો. હવે IAS ની તૈયારી કરું છું. પિક્ચર આઈ લાઈક હિમ, હી ઇઝ ઓનેસ્ટ. ઓનેસ્ટ? ઇઝ વેરી ઓનેસ્ટ. આઈ એમ ઓનેસ્ટ, અચી જાય એવરીથિંગ. અચીજા કીધું એટલે અપ્રૂવડ. અહીંયા બંને રેડી જ છે, તો સીમા તપારિયાને કંઈ કરવાની જરૂર જ નથી. આફ્ટર મારું એટલો હસતો હતો ને સેટ ઉપર. અરે હસ્યા ને તો એમની આંખમાં આમાં છે એ શું એક્ટ કર્યું તમે? પેલી બી એવું જ કરે. સીમાબેન છે ને, આપણે એક વખત પટપટાવીએ ને એક વખતમાં 3 પટપટાવે. એક વખત કર. પોતાનું જ શટર સ્પીડ છે આંખો. ભાઈ રાતના 12 વાગે અંધારી રાતમાં આવું કંઈ કરે ને તો ગુસ્સા ગભરામણ થઈ જાય. કોક એક્ટિવા ચાલુ કરતો એવું લાગે. જેનું સ્પાર્ક પાર્ક બગડી ગયો. એક વખત કરો તો વાત, એક વખત કરો. નીલમ, તમારા લવ મેરેજ થયા ને નીરભાઈ સાથે? હા, વાહ, સરસ. કેટલા વર્ષ થયા તમારા લગ્ન જીવનને? 14. 14 વર્ષ થયા. અરે વાહ. એટલે મેં ગયા વર્ષે સ્ટોરી રાખી હતી કે માંડ 13 પૂરા કર્યા છે. જો હજુ તું આ ટોવેલ ને બધું ઠેકાણે નહીં મૂકે તો 14 પૂરા નહીં થાય. તો એવું છે, હજુ સુધી ટોયલ ને બધું ઠેકાણે નહીં મૂકતા? એવું છે? એટલે કેવું પડે આ લોકોને. અરે વાપરે છે, બહુ મોટી વાત છે. તો શું આરોટે છે કે હું જમ? અરે એમને એટલે નહીં છે એમ. છોકરાઓ અમુક નાતા નહીં. મેં એ થોટ થી કીધેલો ભાઈ. એક વસ્તુ ગજબ ઓબ્ઝર્વેશન છે, તમને 100% થયું છે કે છોકરાઓના ટુવાલ છે ને લે ને ત્યારથી ભીના હોય તે છેક સુધી ભીના જ રહે, સુકાય જ ના કોઈ દિવસ. ઠેકાણે મૂકતા હો તો તે એટલું કાંઈ ને. હા, મારો તો આખો ટાઈમ ભીનો. અત્યારે બી મારો ટુવાલ ભીનો જ હશે, ખબર નહીં કેમ. અને છોકરીઓના ટોવેલ આમ પિંક હોય, વ્હાઈટ હોય ને બ્રાઇટ કલર્સ હોય. આપણા બ્લેક અને ગ્રે. અને વધારેમાં વધારે પેલા આ same. શર્ટના. મારો ટોવેલ આવું સેમ દેખાય છે ભાઈ. આ તમારો ટોવેલ જ છે. હા ભાઈ, સેમ. કાલથી તમારું નાવાનું અટકી જશે. સિરિયસલી. અને એ પતલા ટોવેલ થી છે ને કોઈ દિવસ લૂછાય ના. એક ખાલી બરડો કરીએ ને તો આખો ભીનો થઈ જાય કટકન જેમ. તો જો હું એકલો અત્યારે મારા લગ્ન નથી થયા, બરાબર? હું સિંગલ નથી, પણ મારા લગ્ન નથી થયા. એ હવે મેળ પડી ગયો છે. તો ખાલી મને તમે લોકો કંઈક આમ સલાહ આપો ને બેઉ સાઈડથી, કે તમારા સાઈડથી કંઈક વોટ ઇઝ ધ ઇંગ્લિશ વોટ ઇઝ ધ રીઝન ફોર વોટ ઇઝ ધ હેપી ગો ટુ? હા, વોટ ઇઝ ધ ગો ટુ ઓફ હેપી મેરેજ સૌથી લાઈફ? પહેલા તો છે ને રૂમાલ ઠેકાણે મૂકી દેવાનો ટોવેલ તમારો. પરફેક્ટ. બધી જ અને જે પણ તમારી વાઈફ હોય કે થનાર વાઈફ કહી દે ને કે આ તારો વાંક છે, તારે માની જ જવાનું. કોઈ જ હિસાબે તમારે કોઈ જીભાજોડી કરવાની નહીં, વાંક તમારો જ છે. સોરી કહી દેવાનું એટલે બધું સ્મૂથ ચાલશે. તમારા લોકોને કંઈ કહેવું છે? એક્સપિરિયન્સ. મારું તો હું કહીશ તો ગમે નહીં, એટલે પછી નહીં કહેતો. કેમ નહીં ગમે? એટલે મારું એવું છે, બેઠા બેઠા પીપી કરવાની કમોડમાં. હા હા, આ ઇટ ઇઝ અ સિક્રેટ. હા હા. તો પેલું સ્ટાર વોર્સ જેવું ના કરાય? ના 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 ના. લાઇટ ભાઈ સેબર. એમાં શું છે, જે પણ થાય એમાં- હાઇજીન મેન્ટેન કરવું પડે બીકોઝ કોમન વસ્તુઓ. અને બીજું શું, વારે ઘડીએ શું સીટ ઉપર નીચે કરે મૂકી સારી લાગે એમાં. ભાઈ પણ નીલમ મેમ, તમે મૂવીઝ પણ કરી છે ને ટીવી પણ કર્યું છે આટલું બધું, તો હાઉ ડુ યુ સ્વિચ ઇન બિટવીન વર્ક લાઈફ? બીકોઝ એ દુનિયા આખી જુદી છે ટીવીની, બહુ હાર્ડ કોર લાઈફ છે. તો તમે કઈ રીતે બેલેન્સ કરો કે વોટ ડુ યુ પ્રિફર બંને? ત્યાં પૈસા સારા મળે, વધારે મળે ત્યાં. બરાબર છે. પાક્કા ગુજરાતી 100%. અને બંને સેમ આપતા હોય તો કે અહીંયા બી આમ આટલા મળે છે અને સેમ અમાઉન્ટ અહીંયા બી આપે છે, તો પછી વોટ ડુ તો પછી આઈ વિલ ગો વિથ ધ સ્ક્રિપ્ટ્સ. બરાબર ને? જો ઓછા ટાઈમમાં વધારે વળતર મળે અને સ્ક્રિપ્ટ સારી હોય એ પ્રમાણે.
જે ઘરથી નજીક હોય ને પછી બહુ ટ્રાવેલ ના કરવું પડે એ જોવાનું કે પછી ફિલ્મ કરવા અમદાવાદ જવું પડે તો નહીં જવાનું તો પછી એમ થાય સિરિયલ ઘરની નજીક છે અમદાવાદ નહીં ગમતું તમને એવું બહુ છે જ ગમે છે મારો જીવ જીગર ડેશ ડેશ બધું ત્યાં જ છે હમણાં કેવી પલટી મારી હમણાં કીધું કે છેક અમદાવાદ સુધી જવાનું તો ફરવા જવાનું ને પછી હા એ પણ ભાઈ હવે હા, ખબર અને એમાં પડી પછી ટ્રાન્સમીડિયા લેતા આવવાનું ઘેર નેશનલ એવોર્ડ લેતા આવવાનું ઘેર ના ના એમને જે પલટી મારી એનાથી ખબર પડી કે કેમ ટુવાલ ઠેકાણે નહીં મુકાતો ઘર સરખું નથી રાખતા એટલે જ ઘરે જવા માટે એમ થાય કે અહીંયા નજીકમાં શૂટ કરીએ નહીતર તો હું જ્યારે પાછી આવું ને ત્યારે તો ઘર આખું રાબાથણું પડ્યું હોય મિહિરભાઈ ઓડિયન્સમાં બેઠા છે આઈ ડોન્ટ થિંક સો શું પડ્યું હોય રાબાથણું ઘર રાબા થણું રાબા થણું ઇઝ ઇટ અ સ્પીસીસ ઓર સમથિંગ શું રાબા રાબા થાણુલા અરે નહીં ખબર જોરથી બોલ મેસ અચ્છા તમે તો એ જ વર્ડ રિપીટ કરવાથી આવડી થોડી જવાનું રિપીટ કરવાથી આવડી જાય કારણ કે ટીચરની ટેકનિક હોય યુ હેવ ટુ રિપીટ વોટ ધી અધર હેઝ સેડ સો યુ રિપીટ સો ઇટ રિમેમ્બર્સ એવું આજનું ઇંગ્લિશ મારું સો પતી રાબા થાણું દહેસ મહેસ રાબા થણું ગમે ને શબ્દ સરસ છે ને બહુ કુલ છે આમ એ એવો વર્ડ છે ને કે ચોખ્ખો રૂમ હોય ને તોય તહેસ મહેસ કરીને બોલવાની ઈચ્છા થાય કે છ ટુવાલ ફેંકીને હવે છે રાબત થણું ધીસ ઇઝ પધારો મારે રાબત પછી આવો મારો બીજો ડાયલોગ છે મારા વર માટે એટલે પેલા ઘણા લોકોને ખબર છે તકિયામ સીધો તકિયો તો વાળીને જ સુવે આમ હા એને કહેવાય બહરું વાળી દીધું બહરું 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 એટલે આ મને નહીં ખબર આ ગુજરાતી બહરું પણ અમુક તકિયાનું તો પેલું બોલો બહરું તો ખરા બહરુલા બહરુનો મિનિંગ તો કોઈ યાર બહરું એટલે બહરું આપણે કહ્યું તો ખરું કહ્યું તો ખરી એક્ઝેક્ટલી બહરું એટલે તકિયો આમ વાળીને એની ડબલ લેયર બનાવી હા હા A4 સાઇઝના તકિયાને A5 માં કન્વર્ટ કરો તો કેવી થાય વેરી ગુડ એનાલોજી ફોલ્ડ વન હા. ફોલ્ડ તકિયું બે અરે તક- આપણે નહીં IRCTC માં તકિયો કેવો આમ પેલો ચાદર જેવો મળે છે પતલો હા તેને વાળીને જે આપણે ગાંઠ મારીને માથા નીચે મૂકીને જોઈએ એ જોરદાર એક્ઝામ્પલ આપ્યું તમે રિલેટેબલ વાહ રિલેટેબલ ભાઈ સમજી ગયો બહરુ એને એકચ્યુઅલી બહુ બહરો વાળવાળ કર્યો ને એટલે લબડેલો હોય છે ભાઈ હવે તમે રાબા થાણું કરી નાખ્યું આજે 500 વાળી ઓડિયન્સને મજા ગઈ ને આ જોક પર એમનું મગજ બહરું મારી ગયું પણ એ તકિયાની મજા અલગ તકિયા છે ને હું પેલો એ દરેક પુરુષની સુવાની પદ્ધતિ અલગ હોય અમુક લોકો સીધા સોય અમુક લોકો આળસ હોય હું છે ને પેલો તીર કમાન્ડની જેમ આમ કરીને ઊંઘું છું હા ઉંદર એટલે મારા આ જે છે ને આ પણ મારો તકિયાનો એડિશનલ ભાગ છે અને આ ઓશિકાની નીચે જાય ના હું ઉપર રાખું છું ઓહ સવર્ણપુરમાં અહીંયા લાલ ટપકેલી હોય છે બધી અહીંયા કોની મારી લા બીજા અરે ભાઈ આસ્કિંગ ભાઈ તો એ જે એક સ્લીપિંગ સેકન્ડ હા મારી એ જે સ્લીપિંગ પોઝિશન છે એના પર તો પેલું હાઈ ગરમી ટાટા ટાટા એ ડાન્સ સ્ટેપ બી એ હા પોઝિશન સેમ ભાઈ વાવ ભાઈ હાલા ગરમી વાળો સ્ટેપ છે ને નોરા ફાટેલી કરે છે ને પેલું નીચે આમ સોરી શું નામ છે એનું? અટક શું છે? નોટ એ જ પાર્ટ છે. ઓફ ધી હા એ જ તમે કરેલો જ ખરો ક્યારે એ સ્ટેપ કરેલો છે ભાઈ સ્ટેજ પર કરેલો સ્ટેજ પર મેં. કર્યું છે સુરતમાં કરી યુટ્યુબ પર છે ભાઈ હું અહીંયા કરી દઉં રાબતનું થઈ જશે બધું બધું બહરું વળી જશે બહાર વળી જશે પણ એ સ્લીપિંગ પોઝિશન આઈ થિંક ઇઝ ધ પરફેક્ટ સ્લીપિંગ પોઝિશન મારા આ હિસાબે બધા વર્ડ્સ લાયા કઈથી મને જાણું અમદાવાદ ગુજરાતી ના ના એ તો સમજી ગયો અમદાવાદ મારા મમ્મી ખૂબ તળપદા શબ્દો બોલતા સી એટલે અગેન હળપદા એટલે વર્નેક્યુલર વર્નેક્યુલર હા તો અમને બી ખબર ઓકે ઓકે હું જપણ છું બે સોરી સેકન્ડ માટે શ્રેયસ તલપડે જેવું કે લાગ્યું મને કઈ તળેલા શબ્દો તો હવે રાખ્યા હવે તળપદા શબ્દો કોને હજુ થોડા જો હવે તમે કીધું એટલે યાદ નહીં આવે આમ પેલું નીકળી ગયું હોત ને નીકળી ગયું કંઈક છે એવું શબ્દ ઝુંબા પણ આ કેવું કંઈક એટલે જેમાં શબ્દ ને યાદ આવે એટલે આમ કરી દેવાનું સમજી ગયો મને ગમે આવા બધા ગુજરાતી શબ્દો અમુક જે એકચ્યુઅલી સ્વાહિલી શબ્દોમાંથી પણ આવ્યા છે બહુ બધા ગુજરાતીઓ આફ્રિકામાં રહેતા હતા ને
તો ત્યાંના સ્વાહિલી શબ્દો પણ ઘણા બધા હવે ગુજરાતી શબ્દોમાં વપરાય છે જેમ કે હમણાં આપણે તકિયાની વાત કરીએ તો ઓસિકુ ઓસિકુ ઇઝ અ સ્વાહિલી વર્ડ એકચ્યુઅલી હા કેવો વર્ડ? સ્વાહિલી અલા પેલું લાગો છે આવું અનગોસ આવું એ પેલું દાણો ફસાઈ જાય ને માવાનો એ વખતે બોલે ગો છે અનગો હું તો ક્યારનો એવું માનતો હતો કે તકિયો એટલે પેલો જે ગોળ હોય ને મહેફિલમાં બેઠક માટે જે સોફા પર મૂકીએ આપણે એ અને ઓશિકુ એટલે જે બેડ પર આપણે વાપરીએ એ તે તક્યું એ તક્યો ને તક્યું ના 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 ઓશિકુ અને તકિયો. હે ને બરાબર બોલ્યો ને હા, એટલે આપણે IRCTC માં મળે એ ઓશિકો ઓશિકુ હા. અને પેલો જે રાઉન્ડ નથી હોતો મોટો એના જાંગળ પર જેવો. ગરદન 90 ડિગ્રી અને પછી કેટ તૂટી જાય એ વાળું એને તકિયો કહેવાય આ તો મને એવું લાગે બરાબર ને હા, 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 યસ સાચી આઈ એમ સેમી તળપદા તું ખાલી તડપ આટલું જ છે મસ્ત છે આ બધા શબ્દો યાર મને ગમે એ ગોળ તકિયો ક્યારેય મને કમ્ફર્ટેબલ લાગ્યો નથી એ જ્યારે બી અમાર ઘરે તો એટલો વજનદાર ગોળ તકિયો તો કોઈને મારીને તો બેભાન થઈ જાય. કેટલા કિલો એટલે લગભગ 10 કિલોનો બની ગયો હશે ભૂલભૂલમાં. કિલો ભૂલમાં હા હા બનાવતી ખબર નહીં, બહુ જોરદાર આમ એને- દબાઈ દબાઈને રૂ ઘાલ્યું એને હશે. એને પંચિંગ બેગ કહેવાય તમે આડી મૂકેલી ખાલી એટલે એ મેં મારેલી છે બહુ બધા લોકોને. એટલે મારી બેન પર જ્યારે કંઈક ગુસ્સો આવે ને એના પર ફેંકવાની આવે. હા બરાબર માચીસ મારો ફેવરેટ વર્ડ એકચ્યુઅલી ગુજરાતીમાં છે લિસોટો લીસોટો પડી જાય હા દેટ ઇઝ એકચ્યુઅલી અ જેપનીઝ વર્ડ લીસોટો એના પરથી આ રિસોર્ટો જેવું સાઉન્ડ નહીં થતું પેલું. ના એ સ્પેનિશ હા ના સોરી ઇટાલિયન ઇટાલિયન આપણે એવું જ આમ રિસોર્ટો રિસોર્ટો. લીસોટો જેપનીઝ વર્ડ છે હા શાનાથી પડે લિસોટો અરે એ એવી રીતે બોલો તો કોઈ બી શબ્દ થઈ જાય તમે તેલુગુમાં બોલો. લીસટ શું છે યાર? મને આટલું જ આવડે છે તારક આ શું મહેતામાં રેન્ડમ આવી લવારી ચાલી રહી છે ભાઈ આ કશે પણ જઈ રહી છે આ લવારી યાર ચાલુ નેશનલ એવોર્ડ થી થયેલી ના લીસોટો પણ મારે એ પૂછવું તમે 21મું ટિફિન નામનું બી મૂવી અરે હા યાર એ એ મૂવી બહુ સુંદર બહુ સુંદર પિક્ચર છે રોનકભાઈ બી હતા ને હા જોડે? રોનકભાઈ બી હતા એ પિક્ચર પછી તમને લોકો ફોન કરીને કહેતા હતા મારે બી ટિફિન બંધાવવું છે કેવું કેમ અરે મને દિવસના 5000 હજુ મેસેજ આવે છે 22મું ટિફિન બાંધી દો ને. 21મું ટિફિન હતું ને કે 22મું અમારું બાંધી દો ને. તો એમાં નહીં જવું એટલે પૂછું એમાં પૈસો સારો હોય તો તમે જ કીધું ને જ્યાં પૈસો સારો હોય ત્યાં જવાય એમ એક્ટિંગ હો હા એક્ટિંગ એક્ટિંગ એક્ટિંગ. એ ડબ્બો સાઈડ બિઝનેસ એમ પણ જે લોકો ના જોયું એ લોકો જોજો હા શિમાર ઉપર પણ છે અને આઈ થિંક પ્રાઇમ પર પણ છે છે મારું. છે મારું છે શેમાર ઉપર છે ના પણ શેમારો પ્રાઇમને પણ આપે છે ને એટલે પ્રાઇમ પર પણ છે કદાચ પણ એ એમ તો અમારા બંનેની પણ એક વેબ સિરીઝ ખૂબ સરસ છે યસ યમરાજ કોલેજ. યમરાજ જેવા મનનભાઈ યમરાજ બન્યા હતા યમરાજ કોલિંગ કેટલા લોકો જોયું છે મેક સમ નોઇઝ બાલ્કનીમાં જોયું લે એ એમને જ વધારે યાદ આવે ને એ ઉપરવાળા ને એટલા માટે એમ એ હરકતો એકચ્યુઅલી આમ અમે લોકો છે ને ધનતેરસના દિવસે એટલે ઘણા બધા લોકો કરતા હશે આપણે યમનો દીવો કરીએ તો હું જ્યારે જ્યારે હવે એ સિરીઝ કર્યા પછી યમનો દીવો કરું ને તો મને આમનો ચહેરો યાદ આવે છે. બટ નીલમ જેન્યુઅલી હવે મૂવી તો એક પણ નથી એ પણ એના સિવાય ટીવી સિરીઝ કેવું કઈ અત્યારે મારી ઝી ટીવી પર સરુ નામની સિરિયલ ચાલે છે. યસ એનું આજે જ મેં રીલ જોઈ કેવું કેવું ચાલી રહ્યું છે એ સિરીઝ કેવી ચાલી રહી છે હે એક જ વાર બોલે એનું જન્મમાં એવું જ છે બહુ જ સરસ ચાલી રહી છે. એટલે ડેલી સોપ છે ઓ વાવ એને ડેઈલી સોપ કેમ કહેવાય છે એ રોજ રગડી રગડીને આટલો પાતળો કરી દે ને 10 વર્ષ પેલો લાઈફ બોય કેવો થઈ જાય છે મસલા એ તું જોતો નહીં ટીવી પર પેલું એક ચાલે છે આટલી પતીકડી બનાવી દીધી આટલા સરસ લાઈફ બોયમાંથી દયા ક્યારે આવશે દયા ક્યારે આવે જોઈને દયા આવે છે આ જોકનું રાથા બોરું હતું ભાઈ રહીલા રામા તો બહુ હવે આપણે શું? એવી ગોડોલા રાણા થંબુ રાબા થણું. Alright, round of applause. That was a Ramathanu. લવારી with નીલમ પંચાલ તાળીઓ થઈ જાય એના માટે કમ ઓન
Factory.